નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. આવી છે અગત્યના સમાચાર. વીએમસીની અજબ ગજબ લીલા. પહેલા કરોડોના ખર્ચે રોડ બનાવ્યો, પછી પાણીની લાઈન માટે તોડી નાખ્યો. વડોદરા શહેરના ગૃહ વિસ્તારમાં વોર્ડ નંબર 8માં થોડા દિવસ અગાઉ રોડની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને રોડ બન્યા બાદ ધ્યાનમાં આવ્યું કે પાણીની લાઈનની કામગીરી બાકી છે, જેને લઈને ફરી વખત બનાવેલા રોડને ખોદકામ કરીને પાણીની લાઈનની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને ભારતીય જનતા પાર્ટી રોડના નામે ભ્રષ્ટાચાર કરી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. રોડ બનાવવાની કામગીરી અંગે વડોદરા મહાનગરપાલિકા કરોડો રૂપિયાની ફાળવણી કરતો હોય છે, ત્યારે બનાવેલા રોડને ખોદકામ કરી પાણીની લાઈનની કામગીરી આવી એ કેટલું યોગ્ય છે? ખોદકામ કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોરની કચરાની ગાડી ફસાઈ હતી, એટલે સત્તાધીશોના ભ્રષ્ટાચારને કારણે આવતા જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. બનાવેલા રોડને ખોદકામ કરી ભ્રષ્ટાચાર કરવો કેટલું યોગ્ય છે, જેને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ વિરેન્દ્ર રામીએ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલું બાપુની દરગાહથી દશામા સુધીનો આ મેઇન રોડ છે. આ રોડ પર પાણીની લાઈન લીકેજ થઈ હતી અને એને લીધે કામગીરી કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રોડ પર આવી પરિસ્થિતિ છે. લોકોને જવા આવવામાં ભારે મુશ્કેલી સામનો કરવો પડે છે. આ મુખ્ય માર્ગ છે, અહીંયા નજીકમાં જ સ્કૂલ આવેલી છે. અહીંથી નાના નાના બાળકોને મા બાપ પોતાના દીકરા દીકરીઓને લઈ જતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક વડોદરા વિકાસના નામે ખાડાઓની નગરી થઈ ગઈ હોય. ચારે બાજુ ભ્રષ્ટાચારના ખાડા કરી દેવાના. આજે તમે વડોદરાની અંદર 1 કિલોમીટરનો રોડ એવો બતાવો કે જેની પર કોઈ ખાડો ના કર્યો હોય. વિકાસ એમને ત્યારે જ દેખાય જ્યારે ચૂંટણી આવે એટલે આખા વડોદરા શહેરને બાનમાં લઈ અને ખાડાઓ કરી નાખ્યા છે વિકાસના નામે. પણ આ લોકોનો વિકાસ ક્યારેય પૂરો નથી થતો. જ્યાં સુધી ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ત્યાં સુધી મને લાગે છે કે વિકાસ નહીં પૂરો થાય, કારણ કે આ લોકોની ઈચ્છા શક્તિ નથી ને ઈચ્છા શક્તિના અભાવે આજે તમે જોઈ શકો કે અહીંયા ભારે હાલાકી. હમણાં ટેમ્પા ફસાય, ગાડીઓ ફસાય, અહીંના સ્થાનિક લોકોને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આ તંત્ર હજુ પણ નથી જાગતું, અને જો નહીં જાગે તો આ વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. થોડા દિવસ અગાઉ જ આ રોડ બનાવવામાં આવ્યો હતો ને પાણીની પાઇપલાઇન લઈને પાછો આ રોડ ખોદવામાં આવ્યો. કેટલું યોગ્ય છે? તમે જુઓ કે વિકાસ આ લોકોનો ક્યારે થાય છે. એક બાજુ તમે જુઓ કે પહેલા રોડ બનાવી દે, રોડ બનાવ્યા પછી એમને યાદ આવે કે ડ્રેનેજ લાઈન નાખવાની બાકી રહી ગઈ હતી, એટલે ડ્રેનેજ લાઈન નાખી ફરી પાછો રોડ કરવાનો, એની પર ફરી પાછો રોડ કર્યા પછી પાછી પાણીની લાઈન નાખવાની. એટલે એકનો એક રોડ 3-4 વાર તોડી અને ભ્રષ્ટાચાર કરવાનો એ જ આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે.